नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत और मैं हूं आपके साथ प्रिया श्रीवास्तव। वक्त हो गया है खास खबर का। अहमदाबाद से खबर है, जो एहसानपुर इलाके में 12 नवंबर को एक विवादित झगड़ा हुआ था, जिसमें आरोपियों ने सरेआम सड़क पर मारपीट की। घटना का वीडियो वायरल होने के बाद पुलिस ने कार्रवाई की और इस मामले में 9 लोगों के खिलाफ केस दर्ज किया है। घटना एहसानपुर नारौल हाईवे के पास राधे कृष्णा विला के नजदीक हुई, जब केविन पटेल और इसके साथियों ने शिकायतकर्ता और उनके साथियों को एक साथ उनके साथ झगड़ा किया। आरोपियों ने उन्हें लकड़ी के डंडों और प्लास्टिक पाइप से पीटा था। वीडियो वायरल होने के बाद चिराग देसाई नाम के युवक ने इस मामले में पुलिस से शिकायत की थी। इस मामले में एहसानपुर पुलिस ने केविन पटेल, यश किन्नीवाला, जयराम चौहान, जिगर परमार और 5 अन्य अज्ञात लोगों के खिलाफ केस दर्ज किया है। पुलिस ने केविन पटेल, यश किन्नीवाला और जिगर परमार को गिरफ्तार किया है। हालांकि इस वारदात में शामिल अन्य आरोपी अभी भी फरार बताए जा रहे हैं, जिनकी तलाश जारी है। गई 12 तारीखे एक वीडियो सोशल मीडिया मार्फत हमारे ध्यान पर आवेला था, જેમાં બે જૂથ આપસમાં હોકી અને દંડાથી મારામારી કરતા હોય છે અને પોલીસની ગાડી જ્યારે પેટ્રોલિંગમાં આવે છે અને જોઈને ભાગી જાય છે ત્યાંથી। આ બાબત બંને પક્ષ તરફથી કોઈ ફરિયાદ અથવા કોઈ એમએલસી પણ પોલીસને જાણવામાં ન આવી હતી અને પોલીસને પણ ખબર નહોતી કે આ રીતે મારામારી કરતા હતા, બટ પોલીસને જોઈને ત્યાંથી નીકળી ગયા હતા। જ્યારે અમે ધ્યાન ઉપર વિડીયો આવ્યા ત્યારે તાત્કાલિક અમે ગાડીઓના ટ્રેસ કરીને સીસીટીવીની મદદથી ફરિયાદીઓને જે છે આઈડેન્ટિફાઈ કરીને પોલીસ સ્ટેશન બોલાયા અને સમજાવીને કે ગભરાય નહીં અને ફરિયાદ લેવામાં આવી અને ફરિયાદમાં 4 નામજોગ આરોપીઓના નામ અને 5 અજાણ્યા માણસોના નામ પણ ખોલવામાં આવ્યા હતા। આ પછી જે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી અત્યારે 2 ગાડી જે ગુનામાં ઇન્વોલ્વ હતી અને જેમાં 3 આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં આવી ગયા છે અને બાકીના જે આરોપીઓ છે અને પણ કાર્યવાહી હાલમાં ચાલુ છે। સર, આ 3 આરોપી કોણ હતા અને શા માટે આ પ્રકારે તેઓએ આ જે આરોપીઓ છે એમાં યશ કરીને છે અને કેવિનભાઈ છે અને જીગરભાઈ છે। અત્યારે 3 આરોપીને અમે અટક કરી છે। આ સમગ્ર મામલામાં છે 2 મિત્રો વચ્ચે ફોન ઉપર અગાઉ બોલાચાલી થયેલ અને બંને આપણા મિત્રોને બોલાવીને ઈસનપુરમાં નારોલ જંકશન ઉપર બોલાવીને જાહેરમાં એ લોકોએ મારામારી કરી હતી। આના પર્સનલ કારણથી પોતાના મિત્રોને બોલાવીને મારામારી થઈ હતી। તો પણ આપણે આમાંથી 3 આરોપીઓને પકડી લીધા છે અને આ લોકોને આ સ્થળ ઉપર પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે જ્યારે આ તમામની ધરપકડ થઈ જશે। સર, આ 2 મિત્રો કોણ હતા અને કયા મુદ્દે આ લોકોને તકરાર થઈ હતી? બોલાચાલી પાર્થ અને કેવિન વચ્ચે થઈ હતી, જેના ઉપરથી બંને લોકોએ આપણા પોતાના મિત્રોને લાઠી, બેસબોલના રેકેટ અને હોકી સાથે બોલાવેલા હતા અને ત્યાં બોલાચાલી વધતા આ લોકોએ મારામારી ચાલુ કરી। સર, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે ખરા? આમાંથી એક યશ કરીને છે, જેના ઉપર એક અગાઉ એટ્રોસિટીના केस છે, બાકી કોઈના ગુનાહિત ઇતિહાસ છે। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। देखा जाए तो इस घटना के बाद इलाके में सुरक्षा को लेकर सवाल उठ रहे हैं। पुलिस आरोपी पकड़ने के लिए लगातार कार्यवाही कर रही है, लेकिन पुलिस को इस मामले में कब तक सफलता हासिल होती है, देखने वाली बात होगी। फिलहाल इस खास खबर में इतना ही। देश दुनिया की बाकी और खबरों के लिए आप बने रहिए सी न्यूज भारत के साथ।